ભારતીય સેના 456 નવા અધિકારીઓને નિયુક્ત કરાશે। ભારતીય લશ્કરી એકેડમી દહેરાદૂનમાં તેની પ્રતિષ્ઠિત પાસિંગ આઉટ પરેડ યોજાઈ, જે ભારતીય સેના માટે 456 નવા અધિકારીઓની નિયુક્તિનું નિમિત્ત બન્યું। આ મહત્વપૂર્ણ પ્રસંગને નેપાળના સેનાના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્દેલે સમીક્ષા કરી, જેમણે ઝડપી બદલાતા વિશ્વમાં વિકસિત ટેકનોલોજી દ્વારા પ્રભાવિત થતી નવીન અધિકારીઓ માટેની પડકારો અને તકો પર ભાર મૂક્યો। આ પરેડ ઐતિહાસિક ડ્રીલ સ્ક્વેર ખાતે આયોજિત કરવામાં આવી હતી, જે પ્રખ્યાત ચેટવુડ બિલ્ડિંગ સામે હતી। કુલ 491 કેડેટ્સે સ્નાતક થયા, જેમાં 13 મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના 35 કેડેટ્સનો સમાવેશ થાય છે। દેશભક્તિ ગીતો પર સંપૂર્ણ સમન્વયમાં કેડેટ્સે માર્ચ કરતા સમર્પણ અને દેશ સેવાના ભાવને પ્રતિબિંબિત કરતા વાતાવરણ ગર્વ અને ઉત્સાહથી ભરેલું હતું। પુરસ્કારો અને સન્માન સમારોહ દરમિયાન કેડેટ્સની ઉત્તમ સિદ્ધિઓને માન્યતા આપવા માટે અનેક પુરસ્કારો આપવામાં આવ્યા। પ્રતિષ્ઠિત સોર્ડ ઓફ ઓનર લેફ્ટનન્ટ જતિન કુમારને આપવામાં આવ્યું, જેમણે રજત પદક પણ જીત્યો। સોનાનો પદક લેફ્ટનન્ટ પ્રથમ સિંહને આપવામાં આવ્યો, જે ભારતીય સેનાના ચોથા પેઢીના અધિકારી છે। વિદેશી દેશોના શ્રેષ્ઠ કેડેટને આપવામાં આવતો બાંગ્લાદેશ મેડલ નેપાળના પ્રવીણ પાંડેને આપવામાં આવ્યો। તેમના ભાષણમાં જનરલ સિગ્દેલે ભારત અને નેપાળ વચ્ચેની ઊંડા મૂળ ધરાવતી સૈન્ય સંબંધો પર પ્રકાશ પાડ્યો, જેમાં તેમણે નોંધ્યું કે 200થી વધુ નેપાળી કેડેટ્સ IMAમાંથી સ્નાતક થયા છે અને નેપાળ સેનામાં ઉચ્ચ પદો પ્રાપ્ત કર્યા છે, જેમાં 4 સેનાના પ્રમુખોનો સમાવેશ થાય છે। તેમણે પ્રાચીન ભારતીય વ્યૂહરચનાકાર ચાણક્યને ઉદ્ધૃત કરીને વ્યક્તિગત ગુણ અને ક્રિયાઓના મહત્વ પર ભાર મૂક્યો। જનરલ સિગ્દેલે નવા અધિકારીઓને તેમના દેશની સેવા માટે તેમના જીવનને સમર્પિત કરવા અને તેમને મળેલા ઉત્તમ તાલીમને ધ્યાનમાં રાખીને ભવિષ્યના પડકારોનો આત્મવિશ્વાસ સાથે સામનો કરવા પ્રોત્સાહિત કર્યા। IMA દહેરાદૂનમાં પાસિંગ આઉટ પરેડ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે, જે કડક તાલીમના સમાપન અને કેડેટ્સ માટે નવી મુસાફરીની શરૂઆતનું પ્રતીક છે। તે IMAની પરંપરાને હાઇલાઇટ કરે છે કે તે અસાધારણ સૈન્ય નેતાઓનું ઉત્પાદન કરે છે, જે માત્ર ભારતીય સેનામાં જ નહીં પરંતુ મૈત્રીપૂર્ણ દેશોના સશસ્ત્ર દળોમાં પણ સેવા આપે છે। આ પ્રસંગ ભારતની આંતરરાષ્ટ્રીય સૈન્ય સહકારને પ્રોત્સાહન આપવા અને મૈત્રીપૂર્ણ દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટેની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે।